નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ એલર્ટમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે 7/5/2023ના રોજ યોજાનાર છે। આ પરીક્ષામાં જે અમુક ઉમેદવાર છે તેના પરીક્ષા કેન્દ્રો અંગે ફેરફાર થયા છે। ટોટલ 240 જેટલા જે ઉમેદવારો છે તેમના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થયો છે, તેની તમામ માહિતી આપણે આજે મેળવીએ। એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમે આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશનમાં પણ ઓલનો ઓપ્શન સિલેક્ટ કરી લેજો, જેથી જ્યારે પણ ભરતી રિલેટેડ માહિતી અપલોડ કરીએ તો તમને સૌથી પહેલાં મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। અહીં તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 10/20/21-22 ગ્રામ પંચાયત એટલે કે તલાટી કમ મંત્રીની જે સ્પર્ધાત્મક પરીક્ષા કે જે 7/5/2023ના રોજ 12:30 થી લઈને 13 કલાક એટલે કે આ 1 કલાકના સમયગાળા દરમિયાન જે યોજાનાર છે। આ પરીક્ષામાં નીચે મુજબના બેઠક નંબર ધરાવતા ઉમેદવારો કે જેઓનો બેઠક નંબર વડોદરા જિલ્લામાં છે તેમના જે નામ સરનામામાં ખાસ ફેરફાર થયેલો છે, તો તે બેઠક નંબર ધરાવતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી। સૌથી પહેલાં તો આપણે બેઠક નંબર જોઈ લઈએ તો કે જે વિદ્યાર્થીનો બેઠક નંબર 180/2061 થી લઈને 180/2300ની વચ્ચે હોય તેવા ટોટલ 240 ઉમેદવારોના જે પરીક્ષા કેન્દ્ર છે તેમાં ફેરફાર થયો છે। કોલ લેટરમાં જેઓનું સરનામું છે મયુર હિલ્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, ચાણક્ય વિદ્યાલય, 9-10 પુરુષોત્તમ પાર્ક, ઝાંસીની રાણી સર્કલ, સુભાનપુરા, વડોદરા। તો તેઓના જે પરીક્ષા કેન્દ્રનું જે ખરેખર સરનામું છે તે અહીંયા તમે જોઈ શકો છો કે મયુર હિલ્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, સિલ્વર રોક એપાર્ટમેન્ટ, વિશાખા પાર્ક, રાજેશ ટાવરની રોડ, સુભાનપુરા, વડોદરા ખાતે। તો ઉપરોક્ત વિગત ધરાવતા ઉમેદવારોએ ઈમેલ પર પણ તેમના જાણ કરવામાં આવી છે, એટલે કે તેઓએ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ફોર્મ ભરેલું છે તેવા ઉમેદવારોને ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવેલી છે। સાથે જ જે પરીક્ષા કેન્દ્ર છે તેમાં ફેરફાર થયેલો છે તેની જે નોંધ લઈને ઉમેદવારે જે તે પરીક્ષા સ્થળે હાજર રહેવા વિનંતી છે। તો આ જે ઉમેદવારે આ સીટ નંબરની વચ્ચે જેનો નંબર આવે છે તેવા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્ત્વની સૂચના હતી। તો તેઓએ આ જે નવા સરનામું છે તેને ધ્યાનમાં લઈને પરીક્ષા કેન્દ્રએ પહોંચવાનું રહેશે। તો મળીએ છીએ આવી જ નવી માહિતી અને અપડેટ સાથે। અને જો તમારો પણ આ નંબર જે છે સીટ નંબર તે આ સીટ નંબરની વચ્ચે તો નથી, અને જો હોય તો તમારે આ વિગત જે છે તે લાગુ પડે છે અને યોગ્ય પરીક્ષા સ્થળે પહોંચવાનું રહેશે।